નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મુસાફરોની ગણતરી આપમેળે કરી લે તેવી 75 આધુનિક સિટી બસ સુરતના રસ્તા ઉપર દોડશે। ડ્રોન દીદી યોજનામાં સરકાર આપે છે 15,000 પગાર અને 8 લાખની સહાય, મહિલાઓને ઘર બેઠા નોકરી। ખેડૂતોએ એમએસપી પર સરકારનો પ્રસ્તાવ નકારી કાઢ્યો। ખેડૂત સંગઠનોએ કરી જાહેરાત, 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે। નિકાસની છૂટને લીધે ડુંગળીના ભાવમાં મણે ₹40નો વધારો, લસણના ભાવમાં 550 પ્રતિ કિલોને પાર। ચોરીના ડરથી ખેતરોમાં લગાવ્યા સીસીટીવી કેમેરા। સિંગતેલના ભાવમાં ફરી ભડકો, 2 દિવસમાં ₹50નો વધારો થયો। વિકસિત જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેના નિગમો માટે આ બજેટમાં ₹293 કરોડની જોગવાઈ કરી છે, મંત્રી ભાનુબેન બાબરિયાએ। તાલિબાને પાકિસ્તાનને તોડીને બીજું બાંગ્લાદેશ બનાવવાની આપી ધમકી, પાકિસ્તાનીઓ થયા ગુસ્સે। મહારાષ્ટ્રમાં સરકારે મરાઠાઓને અનામતની મંજૂરી આપી, હવે કુલ 72% થઈ જશે અનામતનો કોટો। સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વધુ 5 જિલ્લાના 16 ગ્રામ પંચાયતમાં સ્માર્ટ વિલેજ જાહેર કર્યા। યુએસ અને બ્રિટનના રાજદૂતોએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નેવલના સ્મારક પર ચડાવ્યા ફૂલ। રાહુલ ગાંધીએ કહ્યું, ધર્મ જાતિના નામે તોડી રહી છે સરકાર, દેશના 73% લોકો સાથે થયો અન્યાય। ઇઝરાયલ જેરુસલેમની અલ અક્સા મસ્જિદમાં રમઝાનની નમાઝ પર સુરક્ષા મર્યાદા નક્કી કરશે। બીસીસીઆઈ બોર્ડે સચિવને દંડ ફટકાર્યા બાદ પણ મનોજ તિવારીના તેવર ન બદલ્યા, ફરી આપ્યું વિવાદિત નિવેદન। નોકરી છોડીને જઈ રહ્યો હતો ગૂગલનો કર્મચારી, રોકવા માટે કંપનીએ વધાર્યો 300% પગાર। રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનું મહત્વનું નિવેદન, કહ્યું પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી। નળ સે જળ યોજનામાં પાણીના બદલે ભ્રષ્ટાચાર વળ્યો, તપાસ સમિતિ રચવા કોંગ્રેસની માંગણી। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં પોલીસ સાથે ઘર્ષણના બનાવમાં આસામ પોલીસ રાહુલ ગાંધીને સમન પાઠવશે। ગીરગઢડાના ધોકડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવરોને છૂટા કરવાનો આદેશ। ડ્રાઇવિંગ ટેસ્ટમાં ભારે વેઇટિંગ રહેતા રાજ્યના વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, 2 શિફ્ટની સત્તાવાર જાહેરતા। બદલાઈ ગયું ધોરણ 9 અને 10નું ગણિત, રાજ્યની 149 શાળાઓમાં પહોંચ્યા નવા પુસ્તકો। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેશ પ્રધાને કહ્યું કે શૈક્ષણિક ક્ષેત્રમાં 2025-26 થી વિદ્યાર્થીઓને વર્ષમાં 2 વખત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે। રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં યુપીની સુલતાનપુર કોર્ટે આપ્યા જામીન, અમિત શાહની વિરુદ્ધ કરી હતી ટિપ્પણી। પીએમ સૂર્યોદય યોજનામાં મફત વીજળી માટે રજીસ્ટ્રેશન શરૂ, દર મહિને 300 યુનિટ ફ્રી મળશે વીજળી। કેન્દ્ર સરકાર વધુ 4 પાક પર એમએસપી આપવા તૈયાર, 5 વર્ષ માટે કરવો પડશે કરાર। વિદ્યાર્થીઓના હિતમાં યુજીસીનો મોટો નિર્ણય, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આપી સૂચના। કોંગ્રેસનો દાવો, અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે। ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલ પર ઇઝરાયેલનો હુમલો, 35 આતંકવાદીઓના મોત। સીડીએસઈમાં નોકરી મેળવવાની શાનદાર તક, આવતીકાલ સુધીમાં પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની આ જગ્યાઓ માટે કરી શકો છો અરજી। દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ભારતમાંથી થયેલા આગમનમાં 43%ની વૃદ્ધિ મેળવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના 14,000 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। ગુજરાતમાં મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે નવા અત્યંત આધુનિક વાહનો ખરીદવામાં આવશે। અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદો મળી।
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ચંદીગઢના મેયરે રાજીનામું આપ્યું. આપના 3 કાઉન્સિલરો બીજેપીમાં જોડાતા નંબર ગેમ બદલાઈ. ગીર સોમનાથ જિલ્લામાં સરકારી કામોનો ડેટાબેઝ તૈયાર કરવા ન્યૂઝ એનાલિસિસ રિપોર્ટ મોકલવા પ્રભારીની સૂચના. 1 કરોડ કરદાતાઓને મોદી સરકારની ભેટ 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે. કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના નિયમોમાં કર્યો બદલાવ. જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનને ડબલ ઝટકો. મહેબૂબા મુફ્તીની એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરતા. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ મુવા સુરત ટ્રેનને અંકલેશ્વર સ્ટોપ આપવાની રજૂઆત કરી. પાવરફુલ પાસપોર્ટની યાદી જાહેર. ભારતીય પાસપોર્ટનું સ્થાન ગબડ્યું. 62 દેશોમાં ભારતીયો વિઝા વગર કરી શકશે એન્ટ્રી. દિલ્હી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપના 7 ધારાસભ્યોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. ભરૂચ અને ભાવનગર બાદ હવે આપની નજર દાહોદ લોકસભાની બેઠક પર. કોંગ્રેસને કહ્યું, નિર્ણય લેવામાં વિલંબ કરશો તો અમે ઉમેદવાર જાહેર કરી દઈશું. નર્મદા જિલ્લાની સંકલન સમિતિ બેઠકમાં સરકારી લેણા વસૂલાત, પેન્શન અને અરજી નિકાલ પર ભાર મૂકવા કલેક્ટરે સૂચના આપી. એનઆરસી મુદ્દે કેન્દ્ર અને મમતા બેનર્જી વચ્ચે આરપાર. કહ્યું, બંગાળમાં એનઆરસી લાગુ નહીં થવા દો, આધાર કાર્ડનો નવો વિકલ્પ લાવીશ. સુષ્મિતા ઈરાનીનો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર. અમેઠીમાં ચૂંટણી લડી બતાવો. ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ આ 7 દેશોમાં કાર્યરત. ભારત ઉપરાંત ફ્રાન્સ, યુએસ, સિંગાપુર, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને મોરેશિયમમાં દેશના માછીમારોને વ્યાપક માહિતી અને ઈ-માર્કેટ પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે ONDC નો સમાવેશ કર્યો. 7 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ. ચોથા રાઉન્ડના મંત્રણા બાદ ખેડૂત આંદોલન અટકશે કે ચાલુ રહેશે તે કોમેન્ટ કરીને જણાવજો. ગોંડલ માર્કેટ યાર્ડ સંપૂર્ણ ડિજિટલ બનશે. ખેડૂતોને તમામ માહિતી મોબાઈલ ફોન પર મળશે. હલદવાનીમાં તોફાનો સામે કડક કાર્યવાહી કરનાર IAS વંદના સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં હોબાળો. પોખરણમાં ફરી સંભળાશે વાયુસેનાની ગર્જના. એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં અભ્યાસ. વાયુશક્તિ 2024નું આયોજન. સ્વદેશી ફાઇટરોનો જોવા મળશે દમ. કુદરતી ખેતીના વિકાસ માટે રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યસભાની સમીક્ષા બેઠક યોજાઈ. અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. મંદિરની સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધુ સતર્ક થઈ. નાણાં મંત્રાલયે લોનની વસૂલાત ઝડપથી બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. આ રાજ્યના મુખ્યમંત્રી સૌથી લોકપ્રિય. યુપીના યોગી બીજા નંબરે અને ટોપ 5માં ભૂપેન્દ્ર પટેલની એન્ટ્રી. ગિરનારમાં જૈન હિન્દુ દેવસ્થાનોનો વિવાદ ફરી વકર્યો. હાઈકોર્ટે ગુજરાત અને કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યા બાદ દુબઈની વધુ એક ફ્લાઇટ 23મીથી ઉડાન ભરશે. ઇસરોનો સૌથી આધુનિક હવામાન ઉપગ્રહ લોન્ચ પ્રાકૃતિક આફતોની સચોટ માહિતી અગાઉથી આપશે.